નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આપ સૌનું આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો ગુજરાતના લગભગ બધા જ વિસ્તારની અંદર ઘણો બધો સારો વરસાદ થઈ ચૂક્યો છે તથા જે કાંઈ વરસાદ પહેલાના રાઉન્ડમાં જે કાંઈ ઈયળનો કે અથવા તો કોઈ જીવાત રોગ એનો જે એટેક હતો એ પણ અત્યારે આ વરસાદને લીધે ઘણો બધો ઓછો થઈ ગયો છે એવી આપણે આશા રાખીએ છીએ. અને ખાસ કરીને હવે જે કાંઈ મિત્રો ઉપરથી જે કાંઈ પોષણ આપવાની વાત આવે તો મિત્રો લગભગ બધા જ ખેડૂતોને 60 થી 65 દિવસની મગફળી થઈ ગઈ છે. આ સ્ટેજ ઉપર ICL કંપની એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીનો 3જા નંબરનો જે ગ્રેડ છે ફ્રૂટ એની ખાસ ભલામણ કરવામાં આવે છે. મિત્રો, ICL કંપનીનો ફ્રૂટ જ શા માટે? તો કે એના ઘણા બધા રીઝન છે. પહેલું રીઝન એ છે મિત્રો કે એની અંદર 12, 5, 27 સાથે 8% કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ જેવા કે ફેરસ, મેંગેનીઝ, ઝિંક અને બોરોન પણ સાથે સાથે આવેલા છે અને એ પણ EDTA ફોર્મમાં છે. હવે મિત્રો, આમની અંદર જે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાશ છે, એની સાથે કેલ્શિયમ આપેલું છે. મિત્રો, બધા વિડીયોમાં અથવા તો ઘણા બધા લોકો પાસે એવું સાંભળેલું હશે કે કેલ્શિયમ અને ફોસ્ફરસને ભેગો અપાતો નથી અને એ સાચા છે. પરંતુ મિત્રો, ICL નો જે આ ગ્રેડ છે ન્યુટ્રિયન સિરીઝનો ફ્રૂટ એ ઇઝરાયલમાં આવેલી વિશ્વવિદ્યાલય બેન ગુરિયન યુનિવર્સિટી છે એના વૈજ્ઞાનિકોએ 31 ટેકનોલોજી શોધેલી છે અને એ ટેકનોલોજી આધારિત આ ગ્રેડ બનાવેલો છે. મિત્રો, લેબની અંદર ખાસ ફોર્મ્યુલેશન તૈયાર કરેલું છે અને એ પ્રમાણે આ ગ્રેડને બનાવેલો છે. તથા મિત્રો, ઘણા બધા જે કાંઈ માહિતી હોય, માહિતી ન હોય અને એમ જ જે સોશિયલ મીડિયા ઉપર અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને ઘણા બધા મિત્રો એવું જણાવે છે કે ખાતર છે એ ફૂગનાશક કોઈ પણ દવા હોય એની સાથે આપવામાં આવે તો જે કાંઈ આપણી ફૂગનાશક દવા છે એનું રિઝલ્ટ ઘટતું હોય છે. પરંતુ મિત્રો, ICLના જે કાંઈ લો pH ટેકનોલોજીવાળા ગ્રેડ છે એને તમે કોઈ પણ ફૂગનાશક સાથે આપી શકો છો અને મિત્રો, ફૂગનાશક તમે જે આપો છો એનું પણ રિઝલ્ટને વધારવા માટે આ ગ્રેડ સક્ષમ છે. જે કાંઈ સલ્ફર અને કોપર બેઝ જે કાંઈ રસાયણો છે એને બાદ કરતા લગભગ બધી ફૂગનાશક દવા સાથે ચાલશે. એની સાથે તમે જંતુનાશક દવા પણ એડ કરી શકો છો. મિત્રો, સાથે સાથે આ ગ્રેડ છે એ તમે જ્યારે પંપની અંદર પાણીમાં જે દવા નાખો છો એની અંદરનો જે pH છે એ pH લેવલ પણ મેન્ટેન કરશે. મિત્રો, એટલે ખાસ ટેકનોલોજીને સમજવી ખૂબ જરૂરી છે. જે કાંઈ આપણી ખેતી પદ્ધતિ છે એની અંદર આવા જે કાંઈ ગ્રેડ છે એનો ઉપયોગ કરી અને આપણે પણ આપણી જે કાંઈ મગફળી છે એને સારામાં સારું પોષણ આપીએ. મિત્રો, તો આ સ્ટેજ ઉપર જ્યારે આપણે ફ્રૂટનો સ્પ્રે કરીએ ત્યારે શું થાય છે, એનું રિઝલ્ટ કઈ રીતે મળે છે એની વાત કરવાની છે. તો કે મિત્રો, આ સ્ટેજ ઉપર અત્યારે લગભગ બધાને મગફળીની અંદર અમુક ડોડવા થઈ ગયા છે, બીબળ છે, અમુક જે કાંઈ સુયા હજી બેસે છે. તો મિત્રો, આ સ્ટેજે જ્યારે તમે આ મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ NPK કેલ્શિયમ ઓક્સાઇડ વાળો ગ્રેડ આપવામાં આવે છે ત્યારે આ જે કાંઈ માલ તૈયાર થયો છે એને પૂરેપૂરું પોષણ મળી રહે છે અને જે કાંઈ ડોડવો છે એ એકદમ ભરાવદાર થાય છે. મિત્રો, આગળ જે કાંઈ આપણે વાત કરી કે આ ગ્રેડની અંદર 31 ટેકનોલોજી રહેલી છે. 31 ટેકનોલોજી કઈ રીતે કામ કરશે? તો કે મિત્રો, આ ગ્રેડની અંદર NPK પ્લસ 8% કેલ્શિયમ ઓક્સાઇડ છે પ્લસ મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ છે EDTA ફોર્મની અંદર. સાથે સાથે સ્ટીકર આવે છે, સ્પ્રેડર આવે છે, હ્યુમેક્ટન્ટ આવે છે અને એડજ્યુવન્ટ ટેકનોલોજી આવે છે. મિત્રો, એડજ્યુવન્ટ ટેકનોલોજી એ રીતે કામ કરે છે કે તમારું ફુવારામાંથી જે ટીપું છૂટું પડે છે એ અસંખ્ય ટીપાની અંદર રૂપાંતરિત કરી દે છે. તથા આ ગ્રેડને તમે 15 લીટર પાણીનો પંપ હોય એમાં 100 ગ્રામ નાખી અને સ્પ્રે કરી શકો છો. અસ્તુ.